જ રેકડી છે ને 700 વર્ષથી જ દાળ પકવાન વેચે છે એવો જ ટેસ્ટ. તું એમ કે દાળ પકવાન 700 વર્ષથી આનો ટેસ્ટ આવો જ છે? હવે 700 વર્ષના ટેસ્ટનો રાજ છે લીલી ચટણી. લીલી એટલે કેટલી તમે જો તો ખરા, આટલું લીલું તમે ક્યાંય જોયું નહીં હોય. આ ડુંગળી આની નથી, આ ડુંગળી ઇટાલીથી મંગાવવામાં આવે છે સ્પેશિયલી, જ્વાળામુખી ફાટેમાં ઉગાડવામાં આવે એટલે ડુંગળીનો ટેસ્ટ આખો અલગ જ છે. આ તમને જે લસણની ચટણી દેખાય છે એ સામાન્ય ચટણી નથી, કેમ કે બાકીના બધા લોકો લસણ ઘરે મિક્સરમાં બનાવતા હોય. કાકાને સ્પેશિયલી કોણીથી છુંદીને આ લસણની ચટણી બનાવે. આ દાળ નાખે છે, જેમ કે દાળ મને લાગે છે દાળની જ બનેલી હોવી જોઈએ. કેમ કે તમે રોજ ઘૂઘરા આપડા ઉતરી ગયા ગરમા ગરમ. વાહ 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 વાહ. હવે આપણે એના ઘૂઘરામાં પણ રિવ્યુ જાણી લઈએ. જેમ કે આપણે કસ્ટમર છે ઘૂઘરા ખાયા છે ને પૂછી લે કેવાક છે, કેવાક લાગ્યા ઘૂઘરા. ઓ જેમ કે જો ભાઈ બોલી નથી શકતા, સ્વાદમાં ખોવાઈ ગયા છે, ઘૂઘરાનો ટેસ્ટ બહેતર જ લાગી રહ્યો છે. અરે આમાં સેવ બરાબર નાખી છે? બરાબર બરાબર. ચટણી ગળી છે કે નથી? આપા બધું બરાબર પણ આવે. ચટણી ગળી છે, ડુંગળી નાખી છે. આપા ડુંગળી બટેટાનો મસાલો કેવો છે? બધું બરાબર. વાહ વાહ, ફરસા છે ફરસા. હા જો ભાઈ કે ફરસા બરાબર ટેસ્ટ કેવો લાગ્યો ફાઇનલ બરાબર. વાહ ભાઈ વાહ. અરે પણ અદ્ભુત અદ્ભુત.